અત્યારે અમારું પ્લાનિંગ ચાલે છે તિરુપતિ બાલાજી જવાનું, બાકી વાર કપાવવાનું ફાઇનલ છે. કરી આપણે લે કરી આપની. સો ગાઈસ પ્રાચીને ડબોચી લીધલી છે હવે ખાલી. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો અત્યારે અમે નીકળ્યા છે બારડોલીમાં. પ્રાચી, મયુર, એડિટર, શૂટર. ગુડ મોર્નિંગ. હા, આપણે અમદાવાદ ગયા હતા તો વ્હીલ ડિસ્ક છૂટી પડી ગયેલી હતી, તો અત્યારે આવ્યા હતા મારુતિના જેન્યુઅન સ્પેર પાર્ટ લેવા માટે, પણ અહીંયા અત્યારે અવેલેબલ નથી. જે અવેલેબલ છે એ આપણને ગમી નથી, જોઈએ બહારથી મંગાવવી પડશે. બાકી સવારમાં અત્યારે અમે નાહી ધોઈને નાસ્તો કરીને નીકળી ગયા છીએ ગ્રીવ ગ્રીસોને લેવા માટે. ને મારો ડેડાર જોઈને તમને લાગતું નહીં હોય કે હું નહીલો છું, એ બધું આના લીધે. એને કીધું માથામાં કોપડેલ નાખી આપ, પણ મેડમે નાટક કર્યા. નાટક નથી કર્યા તો શું કર્યું? મને એમ કે આપણે પહેલા શૂટ કરવું ને પછી પૂરીઓને લેવા નીકળું, કારણ કે આપણે અડધો કલાકનો ટાઈમ હતો. सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. नहीं भाई साहब मेरी गलती है. मेरी गलती है ना. देखो लड़ाई झगड़ा करके यहाँ तमाशा मत बनाओ. હવે આ જે વાર છે અત્યારે મારા લાગતું છે હું નહીલો એમ તેવું. અમને ખબર ને તમે બાથરૂમમાં નીકળ્યા છો. એટલે એ વાતની અમારી થોડીક બબાલ ચાલી ને હમણાં થોડીક લડાઈ ઝઘડો ચાલુ જ છે. એ જોઈએ કેમનું થાય છે. બાકી આજે વાળ કપાઈ નાખવાનો એ વાત ફાઇનલ છે. तुमसे ना हो पाएगा. તમારી ઈચ્છા. આજે આ લટ્ટીઓ ઉડાઈ જ દેવાના થતા છે, કારણ કે રોજ હવાટ થાય ને પેલું ચોટલું બાંધો ને આ કરો ને તે કરો ને બધા જાતે તાઈલા. થોડું બાંધવું પડતું છે. જેટલી વાર કઈ દાડામાં કે અત્યારે બાંધ્યો પછી ફટ દઈને કામ 10 દિવસ હું બહાર હતો અમદાવાદ, અઠવાડિયું મેં અમદાવાદ ગયેલો હતો, બરાબર છે. ચોટલી વાળી ને પાછા અત્યારે મારે સાંભળવાનું 10 દિવસે તમે કીધું ભલે મેં ના પાડી, પણ તમને એ બી રીઝન હતો, ત્યારે કેમ ચૂપ કરાવે? અઠવાડિયું મેં મારી રીતે મારે જેમ બંધાય તેમ બાંધ્યું. હવે અત્યારે ઘરે છું તો હવે ચાલ મેં કીધું આજે બંધાવીએ, તો મેડમ તો કે આમ છે પોઈડાને કાલે લેવા બી મેં જવાનું છે, કીધું. પછી મેં કીધું બાંધી આપતો કે હજુ તો ટાઈમ છે, હોય તો બંધાઈ લેવ. એટલે એક વાર નન્નો વાળે ને પછી મેળ નહીં આવે. અત્યારે જતા છે ગ્રીવ ગ્રીસોને લેવા માટે, ને આજે છે હોળી. होली मनानी चाहिए क्योंकि आज ही के दिन गांधी जी ने रावण का वध करके महाभारत का युद्ध जिताकर अमेरिका को आजाद कराया था. એટલે હવે હોળી છે તો હોળી ધૂળેટીની શોપિંગ બી કરવી પડે. તો ચાલો તમને બતાવીએ બારડોલીનું બજાર. તો 15 મિનિટ સ્કૂલની બહાર રાહ જોયા પછી ગ્રીવા ગ્રીસા આવી ગયા છે, અને ધૂળેટી રહીમાં લાગે આજે. અલા ધૂળેટી રહીમાં કે હું? હા બતાવો બાજુ. ઓ માય ગોડ, લાલ પીરા થઈને આવ્યા ને તમે તો, હે બચ્ચા? હા શું થયું? આટર પડી? મજા આવી? મમ શું કર્યું આજે? કેપ્સિકમ કેબેજ નું શાક. પનીર નો શાક. કેમ આજે પનીર? આજે ધુએ છે ને ઈ ચાલો ત્યારે તો પછી હવે આપણે તમારા હારું પિચકારીને એવું લેવા જવાનું છે. કે ઘરે જ જતા રહીએ ને. જવાના? થોડી રમી તો લીધે હવે શું છે? પિચકારી, બલૂન બી, ને બીજું શ્રીખંડ શ્રીખંડ બધું લઈ જ લેવાનું. પૈસા આપણી જ કહેવાનો, પૂરા જ કરી નાખવાના. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तू जा रे. ઓ માય ગોડ, ડાન્સ ડાન્સ કચકા ડિક કચકા ડિક કચકા ડિક કચકા ડિક કચકા. બોલો સાહેબ. એક કામ કરો ને, કિલો છે તે રાજભોગ કરજો. 2 કિલો રાજભોગ. 2 કિલો રાજભોગ કરો. હા. આપો ટેબલ જોઈતું છે. ચાલો કઈ પિચકારી લેવાનું છે? કઈ? ઓર્ગેનિક પાણી ની જોઈએ બેરવા વાળી. આ તો હોસ્ટેલ માં છે એટલે આ જોઈ લે બાબુ, એ ભાભીને વેચે ને તારે જેવી જોઈએ. આવી બે કરી દો. આવી આ રવા દે અમને. આવું નહીં કેવું કરે. આ તો આવું બીજું આપણે આ લઈ લો. ના એ રવા જ દો. चल बोल दे कलर
હવે નેક્સ્ટ ટાઈમ તમારે પાણીપુરી લેતા આવજો આની રમે હીરો હીરો આમાં બોલ બી છે હીરો અરે ખાલી બતાવે છે ઓકે ઓ મને ચોકલેટ તને નહીં મળે મને આપે છે સારું ચલો પી લે એ ગાંડુ હેપી હોલી હેપી હોલી આ મારી ને ઓન કેમેરા રેકોર્ડ છે સનીરભાઈ ફક્ત પ્રાચીબેન ને આવે છે ભાઈ એવું પર્સનલ એવું કીધું નથી બરાબર સનીરભાઈ એવું તારે કીધું કે પ્રાચી તો કોને શેર કરજો અત્યારે બોલાવું મેં જોઉં ભાઈ શું લેવા આવ્યા એક ચુપ્પી तेरे को बराबर होता नहीं क्या बोलने को चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह માણસ મોટા એટલે એને હારો બ્રાન્ડેડ ભાઈ કે સિંગર મને કાજળ આપજો પેલું આટલી આખી બ્લેક વાળી આવે છે તે કેટલા નકરા હે નખરા હું એમાં જે વસ્તુ યુઝ કરતા હોય તે જ આપણે લેવી વાર ધોળો થઈ ગયો ને તો બી કલર નહીં નાખવાનો પિન્નાળો એને પિન્નાળો પિન્નાર કઈ નહીં કરે પિન્નાર ગ્રીસુ તો અમારે પિચકારી લાવતા જ વાર છે રમવાનું ચાલુ બી કરી દીધું અને મયુરને પિન્નાળી દીધા છે એ લગાય બસ ટીકા રહેવા દેવ કાલે રમવું આપણે ને હવે જમવાનું અમે બાકી છે તો ફટાફટ જમી લઈએ જમવામાં શું બનેલું છે એ જોઈ લઈએ મમ્મી શું બનાવ્યું જમવાનું ખાટું કઢી ભાત હા ખાટું કઢી ભાત મારું ફેવરિટ છે ભાઈ મને ખાટું કઢી ભાત બહુ ભાવે છે મગનું શાક આવે ને એકદમ ખાટું બનાવે અને ગયું ખાટું ને મીઠું બનાવે અને એને ભાત અને કઢીની સાથે ખાય ઓહો હો બહુ મજા આવે ભાઈ કલર તો કાલે રમવું ને કાલે રમવું કલર બલૂન બી કાલે રમવું હા જરા કાલે રમવું આ તો ખાલી પિચકારી તમે ચેક કરી લીધી ચાલતી છે કે નહીં જોઈ લીધું મને નહીં પીનાવાનું ની અત્યારે જમવામાં ખાટું કઢી ભાત આ કંઈ સ્પેશિયલ રેડ કલરની પાપડી ટાઈપ છે 98 ચકરી ને મયુર અને પ્રાચી સાથે જમવા બેસી ગયા છે અત્યારે અમારું પ્લાનિંગ ચાલે છે તિરુપતિ બાલાજી જવાનું ठीक है समझ गया અચાનક જ તિરુપતિ समझ गया જવાના એમ કરીને ગોઠવી વળા ठीक है મયુર હમણાં અચ્છા. ચેક કરે છે પ્લેનની ટિકિટ કે તિરુપતિ ઠીક હે. બાલાજીની પ્લેનની ટિકિટ કેટલી છે ठीक है તો વાર કપાવવાનું નક્કી કરલું છે ठीक है समझ એવું गया વિચારતા છે કે શું કરીએ અહીંયા કપાવીએ સમજ ગયા. તિરુપતિ બાલાજી ગઈને કપાવીએ કે ભાઈ કા ગઈએ ठीक है જમી દઈએ ठीक है જોઈએ કે એમનું થાય ठीक है समझ બાકી गया વાર કપાવવાનું ફાઇનલ છે આજે જ ધૂળેટી રમી કાઢવાનું તમે તો મસ્ત મજાની 1.5-2 કલાકની ઊંઘ કાઢી લીધી છે એટલે અત્યારે ચા બા પીને વિડીયો શૂટ કરવાના છે તે કરીએ બરાબર બોલું જોઈએ તને શું જોઈએ બોલું આટે બોલોન આપો અહીંયા આપો બોલોન બસ તો મારવા હારું લાવ પડે મારવા હારું બોલોન આપો મારવા હારું આપું બસ અહીંયા તને બોલોન આપો અહીંયા चीटिंग करता है तू चीटिंग 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 करता है तू આપું બોલું ને અહીંયા આવ હા આપું લે એમ
તો હા ચાલ આપો ઉઠ. ક્યાં મૂકેલો છે? પૂછ મમ્મીને પૂછ. ક્યાં મૂકેલો છે બોલો? આજુના રૂમમાં જાવ ને લટકાવવા જ છે. આમાં છે હા ઓમને પિન્ને દેવા ના ભૂ વાળું નથી રમવાનું હે પાપા એવું છે સ્પ્રે મારવાનું હા બોલો એ બધું હમણાં મૂક બેટા એ દીકા ન હમણાં નહીં બંધ કરો હમણાં હા બાય નો 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 પાપા જો લાવ. ઓય એ તો આવિંદના તોઈને પછી આ સધાવે આજે નહીં કાલે રમજો હે હમણાં મૂકી દો ચાલો હમણાં બલૂન આપ્યું ને લાવ બતાવ બલૂન બતાવ બોલું તો પાણી લાવ બતાવ બલૂન બતાવ પાપા લાવ બતાવ બોલું તો પાણી વાળો આવે પાપા અમાર પાણી ભરો છો હા ચાલ તો અત્યારે એડ શૂટ કરીએ છીએ 2 થી 3 એડ બનાવવાની છે તો આજે એડ બનાવી દઈએ અમાર પાણી ભરી આપો ભર્યા પે હેતલ બાજા હા ઓકે લેટ્સ ગો કાઢી આપ લે કાઢી આપ નહીં જો લે કર ના કાઢી આપ લે કર વીક તો લાગતી છે. ના બહુ તરીકા એ બુદ્ધિ વગર તૂટી જાય કઈ નહીં હવે આ પેલી નીચે ઠોકે પિચકારી મારી બેન ગયા વર્ષે આવી રીતના જ પિચકારી તોડેલી હે કે? નીચે ઠોકી થોડેલી ઠોકી રાજસ્થાન થોડેલી પિચકારી થોડેલી આવી રીતના જ ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा इसके मुंह में पैदाशी सुपारी है તો ગાઈસ પ્રાચીને ડબોચી લીધલી છે હવે ખાલી ગળામાં બે ફેટ મારું ને એટલે એને પિક્ચર પૂરા થઈ જાય જાડીના બીક તો લાગતી છે. જારે અહીંથી કશે હેલો દાદા અહીંયા હોલિકા દહનની તૈયારી થઈ ગઈ છે અમારી સોસાયટીના ગેટ ઉપર તો અત્યારે હોલિકા દહન થઈ ગયું છે હેપી હોલી બેટુ હેપી હોલી બાબો કરી ચાલ હે એ નહીં મોણા માટી કરતી ઓય બસ કેટલું નહીં ગાલ પરથી લગાવવાનું કहाँ લગાવે ઓ માં ઓલા બધું ચોખ્ખા બસ શું કર્યું આવી રીતના પ્રાચી હેપી હોલી હેપી હોલી. જમવાનું શું બનાવ્યું વટાણા પનીર ને ઓ વાવ વટાણા પનીરનું શાક અને રોટલી ને બીજું શ્રીખંડ હોળી આજે. બીજું શું ઓ માય ગોડ ગઈરો તો બહુ ભાવે કે બેટા એ પપ્પા હું કે હેપી હોલી હેપી હોલી શીખવાડ જોઈએ પ્રોગ્રેશન હેપી હોલી તો હોલિકા દહનની પૂજામાં ગઈને આવ્યા પછી જમવા માટે બેસી ગયા છે અને આજે છે જમવામાં રાજભોગ શ્રીખંડ છે અને મટર પનીરનું શાક છે બેટું મજા આવે ને જમવાની મને કાંદો આપની દીકરા બાને કાંડો આપ કાંદા ખાય તો માંદા નહીં પડે. પણ અમારી પ્રાચીય જિંદગીમાં કાંદા ને ટામેટા ખાધા જ નથી હે ને બેટા એટલે અઠવાડિયે માંદો પડી જાય દીકરો अरे बच्चा है मेरा घुंगरू बाबू તું એથી તો તબાને કલર કરી દેવા એમ કહેવાય વાહ ભાઈ ગરીવું તો કાલે મને ધૂળેટીમાં કલર કરી દેવાની છે મને તો બીક લાગે આપી એટલે ફોન આપી ગંદી ખાયા ઘરને બી ગંદુ કરી દે ઓ માય ગોડ ભાઈ ગયા અઠવાડિયું 10 દિવસ અમદાવાદ ગયો હતો ત્યાંથી આવ્યો અને હવે ફેમિલી સાથે આ રીતના હાથે જમવાની ને હાથે રહેવાની મજા આવે છે હું કે પ્રાચીએ મને બહુ યાદ કર્યો લડવા વાળો કોઈ મળે નહીં ને કેમ પ્રાચી અને અઠવાડિયું 10 દિવસ ફૂલ એકદમ રિલેક્સ હતા કોઈ કામ ધંધો કઈ નહીં સવારે ઉઠો ક્રિકેટ રમવા જાઓ ક્રિકેટ રમીને આવો હુઈ જાઓ ને કઈ નહીં મજા મજા સારું સારું ખાધું કે નહીં સારું ખાધું ને મજા કરી એટલે નથી ટાંકીને વિડીયો બનાવ્યો નથી ટાંકીને વ્લોગ બનાવ્યો કંઈ નથી કર્યું બસ મજા જ કરેલી છે તો હવે આવી ગયા છે વ્લોગ પાછા ચાલુ કરી દીધા છે બનાવવાના અને ધડાધડ ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ અપલોડ થવા માંડી છે યાદ થઈ ગઈ છે તમારે બી બતાવો અમે ખુલી જવાના ઓકે તો વિડીયોમાં શું કરવાનું છે સમજી ગયા ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને ગમ્યો હોય તો જોતા રહેજો, લાઈક કરતા રહેજો અને બહુ બધો સપોર્ટ કરતા રહેજો. શેર કરજો શેર કરજો બાય બાય